નમસ્કાર. આજે આપણે એક એવા દિવસની વાત કરવાના છીએ જે ખૂબ જ ખાસ છે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિન. ચાલો સાથે મળીને જાણીએ કે આ દિવસ શું છે અને એનો વારસો કેટલો ભવ્ય છે. જો આ તારીખ 28 ફેબ્રુઆરી આપણા ભારતીય વિજ્ઞાનના ઇતિહાસમાં આ તારીખનું એક અલગ જ ગૌરવભર્યું સ્થાન છે. પણ સવાલ એ છે કે આવું શા માટે? કારણ કે આ જ દિવસ છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન, અને આ દિવસ આપણે ઉજવીએ છીએ એક મહાન વૈજ્ઞાનિક સર સીવી રામનની એક ઐતિહાસિક શોધની યાદમાં. એ શોધ હતી રામન અસર. તો હવે વાત આવે છે એ મહાન વૈજ્ઞાનિકની. આખરે કોણ હતા એ, જેમના કારણે આટલો મોટો દિવસ ઉજવાય છે? ચાલો જાણીએ એમના વિશે. એ હતા સર ચંદ્રશેખર વેંકટ રામન. આપણે બધા એમને સીવી રામનના નામથી ઓળખીએ છીએ, ખરું ને? એ ભારતના એવા મહાન વૈજ્ઞાનિકોમાંથી એક હતા જેમણે ભારતીય વિજ્ઞાનનું નામ આખી દુનિયામાં રોશન કર્યું. પણ એમની એ શોધ, એ ક્રાંતિકારી શોધ આખરે હતી શું? એવી તે કઈ શોધ હતી જેણે ભૌતિક વિજ્ઞાનની દુનિયાનો નકશો જ બદલી નાખ્યો? એમની શોધનું નામ હતું રામન અસર. હવે આ છે શું? એમણે એ શોધી કાઢ્યું કે જ્યારે પ્રકાશની કિરણ કોઈ વસ્તુમાંથી પસાર થાય ને, ત્યારે મોટાભાગનો પ્રકાશ તો એના એ જ રંગમાં વિખેરાઈ જાય છે, પણ એમાંથી બહુ જ થોડોક પ્રકાશ એવો હોય છે જેનો રંગ બદલાઈ જાય છે, અને આ જે રંગ બદલાયો ને એ જ આપણને એ વસ્તુના અણુઓ વિશેની બધી જ ગુપ્ત માહિતી આપી દે છે. કમાલની વાત છે ને? અને વિચારો, આ ઐતિહાસિક શોધ ક્યારે થઈ? 1928માં. એ જમાનામાં જ્યારે આજના જેવા સાધનો પણ નહોતા, ત્યારે આવી શોધ કરવી એ ખરેખર એક અસાધારણ સિદ્ધિ હતી. સાચે જ, આ એક એવી શોધ હતી જેણે પ્રકાશ કેવી રીતે વર્તે છે એની આપણી સમજને જડમૂળથી બદલી નાખી. એનાથી વસ્તુઓને ઓળખવાની એક સાવ નવી જ રીત મળી. કહી શકાય કે ભૌતિકશાસ્ત્રની દુનિયામાં આ એક બહુ મોટી છલાંગ હતી. હવે જ્યારે આટલી મોટી શોધ થાય તો સ્વાભાવિક છે કે આખી દુનિયાનું ધ્યાન એના પર જાય જ, અને એવું જ થયું. આ શોધને વૈશ્વિક સ્તરે માન્યતા અને સન્માન મળ્યા. જરા જુઓ, 1928માં રામન અસરની શોધ થઈ, અને ફક્ત 2 જ વર્ષમાં 1930માં સર સીવી રામનને ભૌતિકશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક મળ્યું. આ કેટલી મોટી વાત કહેવાય! પણ અહીં એક સવાલ થાય. આપણે દર વર્ષે આ ઐતિહાસિક સિદ્ધિને યાદ તો કરીએ છીએ, પણ શા માટે? ખાલી ભૂતકાળને યાદ કરવા, કે પછી આજના સમયમાં એનો કોઈ ખાસ હેતુ છે? ના, બિલકુલ નહીં. આ દિવસ ખાલી ભૂતકાળને વાગોળવા માટે નથી. આ તો ભવિષ્ય માટે પ્રેરણા લેવાનો દિવસ છે. અને સાચું કહું તો આ જ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનનો સાચો હેતુ છે, એનો આત્મા છે. તો આ દિવસનો મુખ્ય હેતુ શું છે? એ છે લોકોમાં, ખાસ કરીને આપણા વિદ્યાર્થીઓમાં, વિજ્ઞાન માટે એક રસ જગાડવાનો, એક જિજ્ઞાસા પેદા કરવાનો, જેથી આપણી આવનારી પેઢી વિજ્ઞાન અને સંશોધનના રસ્તે આગળ વધી શકે. પણ એક મિનિટ, આ વાત ખાલી વિદ્યાર્થીઓ પૂરતી સીમિત નથી. ના, આ તો આપણા સૌના માટે, દરેક નાગરિક માટે એક આહ્વાન છે, એક પ્રકારનો કોલ ટુ એક્શન છે. તો આ કોલ ટુ એક્શન છે શું? બહુ સરળ છે. 2 પગલાં છે. પહેલું, આપણે સૌ વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવીએ, અને બીજું, આ જ તર્કબદ્ધ વિચારસરણીથી આપણા દેશના વિકાસમાં આપણે પણ યોગદાન આપીએ. તો આ દિવસનો સંદેશો તો એકદમ સ્પષ્ટ છે. પણ હવે અસલી સવાલ એ છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં, આપણા નાના મોટા નિર્ણયોમાં આ વૈજ્ઞાનિક વિચારસરણીને કેવી રીતે લાવી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.